નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણે સ્પેશિયલ ચર્ચા કરવાના છીએ સાહેબ. 12મું ધોરણ છે, અમારા માટે કરિયરનો સવાલ છે, બહુ સિરિયસનેસનો સવાલ છે સાહેબ, બહુ ટેન્શન છે. સારા ટકા નહીં આવે તો ફેમિલીમાં ઇમ્પ્રેશન શું પડશે, શું થશે, આમ છે તેમ છે સાહેબ, ભવિષ્યમાં અમારું શું થાય. બહુ બધા પ્રશ્નો છે કે નહીં? જરાક પણ મૂંઝાવાની જરૂર નથી. જો ભાઈ, ભવિષ્ય જોરદાર બનવાનું છે. તમારી વચ્ચે હું સક્સેસની બ્લુપ્રિન્ટ લઈને આવ્યો છું. સમજો, સક્સેસ થવાનું છે આપણે ભાઈ. ગમે ઈ કાળે સામ દામ દંડ ભેદ ગમે ઈ ઊંધા માથે ગમે ઈ કરો, પણ માર્ક્સ લાવીને મહેનત કરીને, ભલે ગમે એટલી મહેનત કરવી પડે, સફળતા 100% મેળવવાની થાય છે. તો સાહેબ માર્ક્સ કેમ લાવવા? આટલું ભણ્યા ને અમારા કોઈ દી માર્ક્સ જ ન આવ્યા, એટલા બધા આમ ચડી જ સાહેબ. એમાં સાહેબ જિંદગીમાં અમારે તો 90 માર્ક તો આવ્યા જ નહીં કોઈ દી, કેમ કે અમારી જિંદગીમાં માર્ક્સનો જ દુકાળ હતો. જરા કે ભાઈ મૂંઝાવાનું થતું નથી. બહુ બધી સફળતાઓ તમને મળવાની છે. ઈ મહત્વનું નથી તમે દોડો છો, એટલે મહત્વનું એ છે કઈ દિશામાં તમે દોડો છો. અહીંયા ઈ શીખવાનું છે. આજે હું તમને ઘણી બધી બાબતો પર ચર્ચા કરવાનો છું. જરાક પણ તમારે બીવાનું થતું નથી ભાઈ. મહેનત કરવાની છે, સાચી દિશામાં મહેનત કરવાની છે, અને સફળતા તમને મળશે મળશે ને મળશે. યાદ રાખજો, ઝડપથી દોડવું મહત્વનું નથી, સાચી દિશામાં દોડવું મહત્વનું છે. તો અમુક મેથડ્સ, અમુક બાબતો, અમુક મટીરિયલ, અમુક ક્વેશ્ચન, જે અમારા અનુભવનો સાર છે, આટલા વર્ષો ભણાવ્યું છે, એનો લાભ અમે તમને આપવાના છીએ. તમારા જેવા અમારી પાસે હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા છે, એની વિશ્વાસપાત્રતા અમારી સાથે છે. એજ્યુકેશન આટલા વર્ષો આપ્યા છે એનો અમને અનુભવ છે, અને તમને એના અનુભવનો અમે લાભ આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાહેબ અમારે 90+ તો ગમે એ થાય માર્ક્સ લાવવા જ છે. બાપુ જ્યારે ચર્ચા થઈ ગઈ છે, બાપુજીએ કીધું જ છે, ભાઈ શું કરો? મહેનત કરો, માર્ક્સ લઈ આવો. તો ભાઈ કીધું છે સાચી દિશામાં મહેનત થવી જોઈએ, સતત મહેનત થવી જોઈએ, તો શ્રેષ્ઠ પરિણામ આવશે. અને યાદ રાખજો, આ 12માનું રિઝલ્ટ જીવનમાં બહુ બધી જગ્યાએ કામ આવવાનું છે. જરા કઈ ગફલાઈ ન કરતા, કારણ કે તમે કઈ બેચલર ડિગ્રી કરશો, અમુક માસ્ટર ડિગ્રીમાં માર્ક છે, ફોરેનની ફાઇલમાં માર્ક છે, બધી જ જગ્યાએ ખૂબ મહત્વનું છે. એટલા માટે હાયર સેકન્ડરી એજ્યુકેશનના રિઝલ્ટ બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે, અને આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ લાવીને સાબિત કરી બતાવવાનું છે કે સાહેબ અમારામાં મહેનત કરવાની ક્ષમતા છે, ગજુ છે, અને અમે અમારા પેરેન્ટ્સની સામે અમે સાબિત કરીને બતાવી શકીએ એમ છીએ કે અમે સારામાં સારા માર્ક્સ લાવી શકીએ એમ છીએ. 1-2 વાર નિષ્ફળતા મળી શકે, પણ મારું એવું માનવું છે કન્સિસ્ટન્સીથી જ્યારે તમે મહેનત કરો છો ત્યારે 100% રિઝલ્ટ આવે છે. શરૂઆતી ફેઝમાં ન આવે, પણ એક દિવસ રિઝલ્ટ આવે છે, એ પાક્કું છે. તો જો ભાઈ, લક્ષ્ય નિર્ધારણ કરો. સૌથી પહેલા તમારું ટાર્ગેટ નક્કી કરો. ક્યારેય અનબિલીવેબલ ટાર્ગેટ ઉપર ફોકસ નહીં કરવાનું. અમારી એક તમને સાહજિક સલાહ છે, એક સામાન્ય રીતે. કારણ કે તમને એમ લાગે છે કે સાહેબ હું 70% લાવી શકું એમ છું, તો પહેલો ટાર્ગેટ આપણો 70% છે. હું તમને એટલું બધું મોટિવેશન નહીં આપું તું 90% લઈ આય, તું 80% લાવી શકે, હું એવું ક્યારે નહીં કહું. વ્યક્તિ ત્યારે જ ખીલી શકે છે જ્યારે એ પોતાના લેવલનું કામ કરે છે, એનાથી વધારે નહીં. તો શું કરવાનું છે ભાઈ? તો કે ભઈલા, મારી હોજરી સાહેબ 70% આવે એમ જ છે, તું 70%ની જ મહેનત કર. તો ભેડી કઈ પછી એમાં ઇમ્પ્રુવાઇઝેશન ધીરે ધીરે લાવતો જા. તો પહેલો ટાર્ગેટ આપણો 70%નો છે. આ એવરેજ વિદ્યાર્થીની વાત કરું છું. એવરેજ વિદ્યાર્થી, જે વિદ્યાર્થી હોશિયાર છે, એને કયો ટાર્ગેટ મૂકવાનો છે? 90%નો. જે વિદ્યાર્થી બેની વચ્ચે છે, એને ટાર્ગેટ મૂકવાનો છે 80%નો. 70ના સીધા 90 નથી થવાના, તમે યાદ રાખજો. હા, પહેલી પરીક્ષામાં, દિવાળીની પરીક્ષામાં સાહેબ મારે 70% આવ્યા. પછી વાર્ષિક પરીક્ષામાં સાહેબ મેં બહુ મહેનત કરીને મારે 72% આવ્યા. આ બનશે, ધીરે ધીરે બનશે સાહેબ. પછી મેં રાઉન્ડ ટેસ્ટ દેવાની શરૂ કરી, અલગ અલગ એક્ઝામો દેવાની શરૂ કરી, મેં પ્રી બોર્ડ એક્ઝામ દેવાની શરૂ કરી. તો એની અંદર મારે 72ના 75 થયા, 75ના 80 થયા. આવી રીતે 80% થાય. સીધા 70માંથી 80 નહીં થાય. ખબર પડી ગઈ? તો ધીરે ધીરે રિઝલ્ટને ઇમ્પ્રુવ કરશું.
પહેલો ટાર્ગેટ તમે એઝ અ નોર્મલ વિદ્યાર્થી તરીકે 80% મૂક્યો છે. એક સામાન્ય વિદ્યાર્થી, નબળા વિદ્યાર્થી તરીકે તો હું એવું નથી કહેતો કે નબળો હોશિયાર, એવું કંઈ નથી હોતું. મારા દ્રષ્ટિકોણથી તો બધા જ વિદ્યાર્થી મારા માટે સમાન છે. દરેક વ્યક્તિની અંદર આવડત કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે હું ક્યારેય એટલું બધું કમ્પેરિઝન માર્ક્સના દ્રષ્ટિકોણથી નથી કરતો. 80% છે ભાઈ, તો પહેલો ટાર્ગેટ આપણે 80% જ રાખશું. પેલા ગોલ નક્કી કરતા શીખો કે ભાઈ મારી હોજરી કેવડી છે, તો હું ભાઈ 80% લાવી શકું એમ છું. તો મારી હોજરી 80%ની છે, મારે મહેનત 80% ઉપર કરવાની છે. 100% રિઝલ્ટ આવશે, 110% રિઝલ્ટ આવશે, પણ 80% ઉપર મહેનત કરવી પડશે, છે કે નહીં? આપણા પેરેન્ટ્સ, આમાંથી જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જોબ કરે છે, ઘણા બધા આપણી સાથે જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે ને, ઘણી બધી સ્ટોરીઓ મને કીધી કે સાહેબ મારા પપ્પા કેન્ટીન ચલાવે છે, મારા પપ્પા સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર મજૂરી કરે છે. આ ઘણી બધી સ્ટોરીઝ મને કીધી છે. તો જો આપણા પેરેન્ટ્સ આપણી માટે આટલી મહેનત કરી શકતા હોય, તો આપણે એક વિઝનરી પર્સન બનવું જોઈએ. આ 100%ની વાત છે. 90% એવા વિદ્યાર્થીઓ જે ઓલરેડી પોતાના મનને મજબૂત કરીને બેઠા છે અને એને એવું લાગે છે કે સાહેબ 90% અમારે લાવવા જ છે, તો આ સરપંચ સાહેબ, ઓશન જ્ઞાન લાઈવની કોમર્સ ટીમ તમારા માટે છે. તમને 100% રિઝલ્ટ આપશે. આ હું કહું છું તમને. જે અનુભવ શિક્ષકો પાસે છે, એની જે મહેનત, એને જે આખા જીવનના 14 15 વર્ષથી એક એક સબ્જેક્ટ ભણાવે છે, એનો જે સાર છે એ તમને આપશે. એટલે હું તમને 110% કહું છું, ભરી ભરીને માર્ક્સ આવશે. 90% તો આવશે. પણ એના માટે સાહેબ શું કરવું પડે? નોટ્સ બનાવવી પડે, ઇઝી મેથડ્સ ઉપર ફોકસ કરવું પડે. સામાન્ય રીતે દાખલો કેમ ગણી શકાય, તો એના માટે બહુ બધા સૂત્ર આવતા હોય, પણ આપણે કયું સૂત્રથી દાખલો ગણશું તો આપણને વધારે બેનિફિટ્સ થશે? બીએ છે તો સાહેબ બહુ બધા મુદ્દા આવે છે, તેમાં શું કરવું જોઈએ? તો કે બીએમાં હું તમને એક સોલ્યુશન તરીકે દરેક સવાલમાં ચાવી આપવાનો છું, અને ચાવી આપીશ એટલે તમારા 15 મુદ્દાવાળો સવાલ છે ને તમે અડધી કલાકમાં વાંચી નાખશો, ઇઝીલી વાંચી નાખશો. પણ આવું ક્યારે સંભવ બને છે? જ્યારે અમારી પાસે જે અનુભવ છે, અનુભવનો સાર છે, એનો લાભ અમે તમને આપવા માંગીએ છીએ ત્યારે. તો ડેઈલી હું એવું માનું છું કે તમે તમારા સમયની અંદર 5 થી 7 કલાક એજ્યુકેશનને આપો. આપણા પેરેન્ટ્સ, તમારા ઘણા બધા વિદ્યાર્થીના પેરેન્ટ્સ 10-10 કલાક, 12-12 કલાક જોબ કરે છે, મજૂરી કરે છે, ખેતીવાડીમાં સવારે વહેલા વહી જાય છે, દી ઉગે પહેલા દી આથમે પછી આવે છે, અને પોતાના જીવનના 12-15 કલાક જો પોતાના કાર્યમાં ફાળવી શકતા હોય, તો 12માનો વિદ્યાર્થી પોતાના પરિવારની જોવે છે, એની પરિસ્થિતિને જોવે છે. તો હવે એનું મગજ એટલું ખુલ્લું છે, તો નક્કી કરી શકે કે એ શું ન કરી શકે. મારું એ કેવું છે, શું ન કરી શકે? બધું કરી શકે ભાઈ, પણ એ પ્રમાણે એને પોતાના જીવનનો સંઘર્ષ કરવો પડશે. સંઘર્ષની કોઈ વ્યાખ્યા ન હોય. તમે એમ કહો છો કે સાહેબ હું 5 કલાક સ્કૂલે જાઉં છું, એ મહેનત નથી. સ્કૂલે ગયા પછી ઘરે આવીને તમે તમારી જવાબદારી કેટલી નિભાવો છો? અત્યારે તમે વિદ્યાર્થી કાળ અવસ્થામાં છો, તો તમારું કામ શું છે? તો કે સાહેબ મારું રિઝલ્ટ સારું આવે મારું કામ છે. તમારા પેરેન્ટ્સ તો કે સાહેબ ખેતી કરે છે, તેનું કામ શું છે? ખેતી કરવી. તો એ ખેતી દિલથી કરે છે. તો તમે વિદ્યાર્થી છો, તમે એનું ભવિષ્યનું એક કિરણ છો. તો તમે પણ દિલથી જો મહેનત કરો, 5 કલાક સ્કૂલે જાઓ, 3-4 કલાક, 2 કલાક રીડિંગ કરો, 3 કલાક, 1-2 કલાક દાખલા ગણો, આવું બધું તમે કરો, તો બહુ ફાયદા થવાના છે. 100% થવાના છે. પણ મહેનત કરવી કેવી છે ભાઈ? જરૂરી છે. ઓકે, તો પેલા ટાર્ગેટ ફિક્સ કરતા શીખો. સાહેબ હું બહુ નબળો વિદ્યાર્થી છું, 50% નક્કી કર. 50 થી 60 પહોંચશું આપણે 50 થી 90 નથી પહોંચવું. સાહેબ હું બહુ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છું, મારે 95% આવે એમ જ છે, મૂક 95 અને પોઈક 97-98 ગુજરાતમાં સ્ટેટમાં લાવ પહેલો નંબર. જ્ઞાન લાઈવની ટીમ તમારી સાથે છે હર હંમેશ માટે. યાદ રાખજો, તમારી યારે બોર્ડની જે પરીક્ષા છે ને ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. તો પેલા ટાર્ગેટ નક્કી કરતા શીખો. વાર્ષિક આયોજન, 4 તબક્કાની રૂપરેખા આપણે બનાવી છે. મીન્સ કે અત્યારે વર્ષની શુભ શરૂઆત થઈ રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે ઓનલાઈન યુટ્યુબમાં પણ જોડાતા હોય છે ડેમો લેક્ચરની અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી બેચ પણ લઈ લીધી છે અને સિલેબસ પણ ચાલવા માંડ્યો છે અને બેચની અંદર એ જોડાઈ ચૂક્યા છે. માત્ર આપણી જે બેચ છે એનો ભાવ છે 1999 રૂપિયા. આ આપણી બેચનો ભાવ છે. પણ આ 1999 છે ને, એની અંદર આખો સિલેબસ આવવાનું છે, આઈએમપી બેચ આવવાની છે,
પેપર સોલ્યુશન બેચ આવવાની છે, હેન્ડ રિટન બુક જે મેં આખી BA નો સિલેબસ તૈયાર કર્યો છે ચાવી વાળી એ પણ મળવાની છે. તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાં અમે કુરિયર કરી દેશું ઓનલી ફોર 1999 ની અંદર. તો કોઈ પણ કાર્ય સફળ થાય એની પાછળ પ્રોપર પ્લાનિંગ હોય છે. તો આપણું પ્લાનિંગ શું છે ભાઈ? તો કે ભાઈ તબક્કા નંબર 1 મે અને જૂન મહિનામાં પાયાની તૈયારી કરશો. અત્યારે આપણે જે કરીએ છીએ એ સિલેબસ ફોકસ છે, જેમાં તમને જેમ જેમ ચેપ્ટર ચાલતા જશે એમ તમને મટીરિયલ મળતા જશે, એપ્લિકેશન ઉપર તમને અપડેટ મળતી જશે, અને આપણે ક્વિઝ પણ ધીરે ધીરે રાખવાના છીએ, તેમાં પણ તમને અપડેટ મળતી જશે. તો પહેલું આપણું કામ છે કે ભાઈ થોડા ઘણા સિલેબસને આપણે સમજીએ. આ સ્ટાર્ટિંગ ફેઝ છે. ત્યાં તમે કોઈ પણ સબ્જેક્ટની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું કે પહેલું, બીજું ચેપ્ટર તમે ભણશો સ્ટાર્ટિંગ ફેઝની અંદર. બીજું, કન્સેપ્ટ ક્લિયરિટી. એક ટોપિક આજે તમે ભણ્યા છો તો પેલા ટોપિકને ક્લિયર કરો. સર બહુ હાર્ડ ટોપિક છે એટલે હું સ્કીપ કરવા માંગુ છું. જો ભાઈ સ્કીપ ઈ લોકો કરે જે જીવનમાં હારી ગયા છે, જે જીતવા નથી માંગતા. બાકી જે ખરેખર જીતવા માંગે છે એ ક્યારે ટોપિકને સ્કીપ નથી કરતા. ટોપિકને સમજે, હાથમાં લઈને બેહે, વિચારે, એમાંથી મેથડ્સ બનાવે કે આમાં ઈઝી મેથડ કઈ છે. એટલે તમારે પહેલા કરવાના છે ટોપિકને ક્લિયર કરવાના છે. શરૂઆતી ફેઝની અંદર થોડાક ચેપ્ટર ચાલશે એને તમારે શું કરવાનું, એમાં તમને જે અઘરું લાગે છે એને તમે અમે જ શિક્ષકો છીએ કોમર્સની ટીમ, તો તમે અમને પૂછી શકો છો. ડાઉટ સોલ્વ કરીને અમે આપશું, 110% આપશું. અમારે તો શ્રેષ્ઠ પરિણામ જ આપવું છે. ખંભાતે ખંભો મિલાવીને મહેનત કરવાનો દમ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો થોડાક સમય પછી થોડોક સિલેબસ ચાલશે એટલે કન્સેપ્ટને આપણે ક્લિયરિટી આપવાની છે કે ભાઈ આ ટોપિક મારા ક્લિયર થઈ ગયા છે, આ ટોપિકમાં મને નાની મોટી બાંધછોડ છે, પ્રોબ્લેમ છે, આપણે શિક્ષક સાથે ચર્ચા કરો અને એ પ્રોબ્લેમને દૂર કરો. ખબર પડી ગઈ? એના પછી જ્યારે તમે એક દિવાળી પછીના ફેઝમાં જાઓ છો, જ્યારે તમે 60-70% સિલેબસ ભણી ગયા છો, ત્યારે શું કરવાનું છે? પુનરાવર્તન અને પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક પરફેક્ટ મેન છે કે નહીં? પરફેક્ટ મેનને પરફેક્ટ ક્યારે બને? જ્યારે એ વારંવાર પ્રેક્ટિસ કરે ત્યારે. સાહેબ વિરાટ કોહલી હું કવર ડ્રાઈવ મારે, હે હું કામ મારી કે ખબર એટલી પરફેક્ટ કવર ડ્રાઈવ? કારણ કે એની પાસે કવર ડ્રાઈવની વારંવાર પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. ખબર પડી તમને કઈ હવે? અને આવી પ્રેક્ટિસ તમે વારંવાર કરશો તો તમને સફળતા મળશે. એટલે પુનરાવર્તનની અમે કરાવશું, પછી પ્રેક્ટિસ અમે કરાવશું, બધી જ રીતે અમે તમને હેલ્પફુલ થશું, મટીરિયલ્સ આપશું. એટલે એ કોઈ મોટી વાત નથી, થઈ જાય એમ જ છે. અને એના પછી તબક્કા નંબર 4 છે સક્સેસ. અહીંયા ખરાખરીનો ખેલ અહીંયા શરૂ થશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એમાં જે ખરેખર રણભૂમિમાં જે યુદ્ધ લડાવવાનું છે ને એ જાન્યુઆરી છે. જાન્યુઆરીના 31 દિવસો આપણા માટે બહુ ક્રુશિયલ છે. આ સમયની અંદર આપણે અંતિમ તૈયારી કરશું, જેમાં બોર્ડના પેપર સોલ્યુશન કરવાના છે, જે 1999 રૂપિયામાં જ મળી જવાના છે. બોર્ડના પેપર તમને સોલ્વ કરાવવાનો છું. એના પછી આપણે જે બ્રોશર લોન્ચ કરશું પેપર સેટ, એ પણ આપણે સોલ્વ કરવાના છીએ. એના પછી IMP બેચ પણ મળવાની છે. હું તમને વિશ્વાસથી કહું છું, આપણે જે પેપર સેટ લોન્ચ થશે એ તમે કરી નાખો. આપણે IMP બેચ તમે એકવાર ભરી લ્યો, હું તમને વિશ્વાસથી કહું છું ભરીને માર્ક્સ લાવશો. હુંડલે ટોપલે માર્ક્સ લાવશો ભરીને. આપણા માટે એક ફાઇનલ ફેઝ હશે. એટલા માટે આપણે નેવિગેટર બનાવ્યું છે. શું બનાવ્યું છે? નેવિગેટર. નેવિગેટર બનાવવાનું એક જ રીઝન હતું કે ભાઈ તમે આખા સિલેબસનું તમને એડવાન્સમાં અત્યારથી પ્લાનિંગ આપી દેવામાં આવ્યું છે કે બીએમાં ભાઈ 92 લેક્ચર થવાના છે. 92 નહીં, હું તો તમને એમ કહું છું બીએમાં 100 લેક્ચર આપણે કરશું. એના પછી IMP બેચના લેક્ચર કરશું. એના પછી આપણે યુટ્યુબ બેચના એક્સ્ટ્રા લેક્ચર કરશું. એના પછી આપણે પેપર સોલ્યુશનના લેક્ચર કરશું. અત્યારથી અમે પ્લાન કરીને બેઠા છીએ કે વાર્ષિક આયોજનમાં અમે કયા ફેઝ ઉપર કયા લેવલથી કામ કરશું, જેથી વિદ્યાર્થીને સારામાં સારું રિઝલ્ટ આપી શકાય. ઓકે, તો આપણે આખા વર્ષનું પ્લાનિંગ કરીને અત્યારથી બેઠા છે. આપણી પાસે જે નેવિગેટર છે એમાં આખા વર્ષનું આપ્યું છે પ્લાનિંગ, કે ડિસેમ્બરમાં કઈ તારીખે કયો ટોપિક ચાલવાનો છે ને એ પણ પ્લાનિંગ થઈ ચૂક્યું છે, ને ક્યારે સિલેબસ પૂરો થઈ જશે બધું જ એમાં ડિટેલ્સમાં જણાવ્યું છે. ઓકે, સાહેબ પાયાની તૈયારી કેમ થાય? પાયાની તૈયારી માટે શું કરવું પડે? તો કે સાહેબ BA, મારો વિષય છે BA. તો સાહેબ BA માં તમે ડેમો જોયા હશે,
ન જોયા હોય તો હું તમને હજી કંઈ સજેસ્ટ કરીશ કે તમે જોયા હોય એકવાર. તો બીએમાં તમે શું કર્યું? તો કે સાહેબ પહેલા જ સવાલમાં 7 મુદ્દા હતા. સાહેબ તમે ચાવી આપી. હેવીમાં જૂની સાસ ને આખો સવાલ મેં 2 મિનિટમાં યાદ રહી ગયો. પછી સાહેબ બીજો સવાલ સંચાલનનું મહત્વ. સાહેબ 8 મુદ્દા હતા. હે તેમાંય તમે ચાવી આપી. હે ધંધાની દરેક સાધનો રોજ સારા નફા. સાહેબ મગજમાં બેહી ગયું. પછી યુટ્યુબમાં આપણે એક ડેમો આપ્યો. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. 29 મુદ્દા હતા ટોપિકમાં. ઉચ્ચ સપાટીના 10, મધ્ય સપાટીના 9, તળ સપાટીના 10 હતા કે નહીં? ઉચ્ચ સપાટીમાં શબ્દોથી યાદ રાખ્યું 6 શબ્દથી. મધ્ય સપાટીમાં મેં તમને ચાવી આપી. સોરી, મધ્ય સપાટીમાં મેં તમને સ્ટોરી સમજાવી અને તળ સપાટીમાં મેં તમને ચાવી આપી. મધ્ય સપાટીમાં આપણે છગડિયા મારીને એક સ્ટોરી ભણ્યા હતા. ઇઝીલી ટોપિક 10 જ મિનિટમાં, મેક્સિમમ 15 મિનિટમાં ક્લિયર થઈ ગયો. તો આ બધી વસ્તુ તમને છે ને ઓછી મહેનતે શ્રેષ્ઠ રિઝલ્ટ તરફ લઈ જશે. નવા પાઠની શરૂઆત કરો. કોઈ પણ જગ્યાએ જીવનમાં તમે આગળ વધો છો, બિઝનેસ કરો છો, જોબ કરો છો, કોઈ પણ બાબતમાં, તો પહેલા શરૂઆત કરતા પહેલા છે એના વિશે થોડુંક વિચારતા શીખો, સમજતા શીખો. યાદ રાખજો, એક બહુ જૂની કહેવત છે અને એ કહેવત શું છે ભાઈ, કે યુદ્ધ ભૂમિમાં યુદ્ધ થાય ને એ ખાલી શું છે? પરિણામ છે. શું છે? પરિણામ છે. પરંતુ એ પરિણામ અગાઉ લખાઈ ગયું હોય છે. શેમાં લખાઈ ગયું હોય છે સાહેબ? આયોજનમાં લખાઈ ગયું હોય છે. શેમાં? જેનું પ્લાનિંગ પરફેક્ટ હોય ને એ તો યુદ્ધ પહેલા જીતી ગયા હોય છે. યુદ્ધનો દિવસ તો ખાલી રિઝલ્ટનો દિવસ હોય છે. પ્રમાણ આપે છે કે અમારામાં આટલી ક્ષમતા હતી. ખબર પડી ગઈ? યુદ્ધ ભૂમિમાં યુદ્ધ થતા પહેલા મનોભૂમિમાં યુદ્ધ થાય છે. આ બહુ જૂનો મહાભારતનો ડાયલોગ છે. એટલે મનોભૂમિમાં તમારે મજબૂત થવું પડશે. પાઠ્યપુસ્તકને સંપૂર્ણ ક્લિયર કરવા પડશે, જે અમે તમને કરાવવાના જ છીએ. નોટ્સ બનાવવાનું શરૂ કરો ભાઈ. મારા દરેક લેક્ચરમાં હું તમને નોટ્સ આપતો જાઉં છું કે ભાઈ આ રીતે આ તૈયારી કરો તો ઇઝીલી તૈયારી થશે. નોટ્સ બનાવો. પછી તમે એ નોટ્સને જ ફોલો કરો. બીજે ફાફા ન મારો. આખા ગામમાં બરફી બટાઈ છે તો એ બરફી શું કામની? ખાવું તો સારું ખાવ, એટલે નોટ્સ બનાવો તમે ભાઈ, નોટ્સ. અને હું તમને ભરી નોટ્સ આપવાનો છું. બીએમાં તો આમ જો આ સિલેબસને આમ રમતા રમતા તૈયાર કરાવી દઈશ. અને નબળા વિષયને ઓળખો. સાહેબ સ્ટેટમાં અમને બહુ ભીં પડે. સાહેબ અકાઉન્ટના દાખલા મગજમાં જ ન બે. બહુ હાર્ડ છે. હાર્ડ નથી. હું તમને પહેલા કહું છું. સિલેબસની અંદર એક વસ્તુ હાર્ડ નથી. મગજની લઘુતા ગ્રંથિ એવું કહે છે કે આમાંથી મારાથી ના થાય એટલે ના થાય. બાકી 10 ભણેલો માણસ પણ બહુ સારા એવા વિચારોથી આગળ વધી શકે છે અને બહુ મોટો બિઝનેસમેન બની શકે છે. અને આ સફળતા આપણે જોયેલી પણ છે. એટલે એવું કોઈ વિચારવાનું નથી લઘુતા ગ્રંથિ ભાઈ આ મારાથી ન થાય. ભાઈ હું તો એવું માનવાવાળો માણસ છું, અમારાથી કેમ ન થાય? હું એમ કહું છું અમારાથી કેમ ન થાય? અમારાથી જ થાય. આ વિઝનથી આગળ વધવાનું છે આપણે. એટલે નબળા વિષયને ઓળખતા શીખો. કોઈ પણ ટોપિકને ઓળખતા શીખો અને એની ઉપર કામ કરતા શીખો. કોઈ પણ ટોપિક હાર્ડ નથી હોતો. ફ્રેશ માઇન્ડે જ્યારે હાવ નવરા છો, મજા આવી ગઈ છે જીવનમાં, ચોપડું લઈને બેહો. એની હાર્ડ ટોપિકને ઇઝીલી ક્લિયર કરતા શીખો. ઓકે? પછી તબક્કા નંબર 2 છે કન્સેપ્ટ ક્લિયરિટી હોવી જોઈએ. જુલાઈ સપ્ટેમ્બરની અંદર જે થોડીક વાર પહેલા મેં તમને હમણાં વાત કરી હતી કે વિષય વસ્તુની સ્પષ્ટતા કરો. કયા ફેઝની અંદર? તો કે ભાઈ 6ઠા મહિનાથી આગળના ફેઝની અંદર મુખ્ય ધ્યેય છે વિષય વસ્તુની સ્પષ્ટતા. તમે શું કરવા માંગો છો એની સ્પષ્ટતા આપવાની છે. બધા પ્રકરણોને પૂરા કરો. બધા પ્રકરણને પૂરા કરો એટલે બહુ ડીપમાં નથી જવાનું, નકર સમય ખર્ચાઈ જશે. પણ બધા જ ટોપિકને ક્લિયર કરો. એના પછી કીધું છે લખાણની પ્રેક્ટિસ શરૂ કરો. 100 માર્ક્સનું પેપર આવશે. ઇકો બીએ લેન્ધી પેપર આવશે. સ્ટેટ એકાઉન્ટ હજી થોડો ઘણો સમય બચી શકે, થોડો ઘણો સમય. ઇંગ્લિશ અને ગુજરાતીમાં બહુ એટલી બધી માથાકૂટ નહીં આવે. જો તમારે કોમ્પ્યુટર છે તો એ પ્રશ્નો નથી. એસપી છે તો એમાંય લખવાનો સમય જોશે. હું તમને સ્પષ્ટ કહું છું. ભૂગોળ છે તો એ લોકોને લખવાનો સમય જોશે. એટલે મેન પ્રેક્ટિસ કરશે તો એ પરફેક્ટ બનશે. માણસ છે નથી પરફેક્ટ બને છે પ્રેક્ટિસથી. તો લખાણની મેક્સિમમ પ્રેક્ટિસ કરો ભાઈ. યુનિટ ટેસ્ટને ગંભીરતાથી આપો. હું તમને સ્પષ્ટ કહું છું, મારી જેટલી પણ ટેસ્ટ છે, અમારા શિક્ષકોની જેટલી પણ ટેસ્ટ છે, હું તો તમને બીએમાં તો હું 100% શ્યોરિટી આપું છું. જે મેં બનાવી છે ને યુનિટ ટેસ્ટ આખા સિલેબસની મેં બનાવી નાખી છે ચેપ્ટર વાઇઝ, એ ક્લિયરિટીથી કરી નાખજો. અમારું એક હમ્બલ સજેશન છે, એ કરી નાખશો ને
ભરી ભરીને માર્ક્સ આવશે. હું તમને વચન આપું છું, ભરી ભરીને માર્ક્સ આવશે. તો આ યુનિટ ટેસ્ટને બહુ ગંભીરતાથી લેજો, જરા કે મજાકમાં ના લેતા. મહત્વના પ્રશ્નો હાઇલાઇટ કરો. હું અહીંથી ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને કહેતો હોય ભાઈ આ સવાલ પૂછવાના ચાન્સ 1000%, આ સવાલ પૂછવાના ચાન્સ 100%. તો સમજવાનું કે તમારા બોર્ડના પેપરમાં એ સવાલ છે, અથવા તો એ બોર્ડમાં બહુ બધી વાર પૂછાયેલો સવાલ છે. એમ સમજવાનું. એના ચાન્સ મેક્સિમમ છે. અનુભવથી અમે કહી રહ્યા છીએ અને આવવાના ચાન્સ પણ બને જ છે. તો એ સવાલને ખાસા ધ્યાનમાં લેવા. મુખ્ય ધ્યેય શું છે ભાઈ? પ્રેક્ટિસ અને સ્પીડ. સ્પીડ કરો. કેના આધારે? પ્રકાશની ગતિએ. સ્પીડ ઓફ લાઇટ. મહેનત કરો, ફૂલ મહેનત કરો. ભાઈ સાહેબ મહેનત તો કરવી છે સાચી દિશામાં. ખબર પડી ગઈ? જે કામ કલાકમાં થતું હોય ને એ કામ સ્માર્ટ વર્ક, બુદ્ધિ, ચતુરાઈથી થાય તો આરામથી અડધી કલાકમાં થઈ જાય. પણ આ બધું તમારે શીખવું પડશે. પ્રથમ પુનરાવર્તન પૂરું કરો. કોઈ પણ ટોપિક પૂરો થાય છે તો તમે એની અંદર જોવો કે ભાઈ આ ઇઝીલી મારાથી થાય એમ છે કે નહીં, આમાં કેવરાવે એવું છે કે નહીં, કેટેગરી બનાવો. પછી એની ઉપર કામ કરતા શીખો. પછી જૂના પ્રશ્નો સોલ્વ કરો. મતલબ કે આખું ચેપ્ટર પૂરું થાય ને, જો હું તમને એક સિમ્પલ ટ્રીક સમજાવું છું. ચેપ્ટર પૂરું થાય ને તો એક સાથે આખું ચેપ્ટર પાકું નહીં કરી શકાય. ડેઈલી છે ને તમારે શું કરવાના છે? 2 ક્વેશ્ચન જ ક્લિયર કરવાના છે. કેટલા ક્વેશ્ચન? 2 ક્વેશ્ચન. પછી એને સાઈડમાં મૂકી દેવાના છે ચોપડીને. પછી હું તમને એક મેથડ શીખવાડું છું, ઇઝીલી આખા સિલેબસને કેમ મગજની અંદર ગોઠવી શકાય. ઘણી ખબર આપણે ઇમેજિનેશન થાય કે આ પન્નામાં આ જગ્યાએ આ વસ્તુ છે અને આ જગ્યાએ આવી આકૃતિ દોરેલી, ચાલો મગજમાં છપાઈ ગયું હોય છે. એ શું કામ છપાઈ જાય ખબર છે? 1 કલાક વાંચવા બેસો. 1 કલાકની અંદર મતલબ કે 60 મિનિટની અંદર 2 જ સવાલ વાંચો. પછી એટલું જ વાંચો. 60 મિનિટમાં સાહેબ મેં 45 મિનિટ રીડિંગ કર્યું. 2 સવાલ થઈ ગયા પાકા. ચોપડી સાઈડમાં મૂકો અને વિચારો કે સવાલમાં શું આવતું હતું. તો કે આવું આવતું હતું, આવું આવતું હતું. બસ ઓકે. ઇમેજિનેશન. એને શું કહેવાય ખબર છે? મેમરીને તમે સેવ કરી છે. ચાલો ઓકે, મગજમાં બેસી ગયું. પછી 10 મિનિટનો બ્રેક. રેડી? 10 મિનિટની આપણે શું લઈ લેવાની છે? રિસેસ. સાહેબ 10 મિનિટનો બ્રેક લઈ લીધો. 5 મિનિટ વધી. 5 મિનિટની અંદર ચોપડું નથી પકડવાનું. ફરી વાર વાંચવા બેસવાનું છે, પણ જે જૂનો સવાલ વાંચ્યો તેને પાછો ઇમેજિનેશનથી યાદ કરવાનો છે. આ જે મગજમાં બેહે ને એ કોઈ દી નો નીકળે. કોઈ દિવસ નો નીકળે. આ વચ્ચે 10 મિનિટમાં તમે શું કર્યું? તમારા માઇન્ડને રિફ્રેશ કર્યું. રિફ્રેશ. મગજની અંદર મેમરી તો અનલિમિટેડ છે, ગમે એટલા ટીબીમાં સેવ થઈ શકે. પણ આ કરવું પડશે. પછી 5 મિનિટમાં ફરીવાર ઇમેજિનેશનમાં યાદ કર્યા પછી ચોપડું લ્યો, વાંચવા બેસો. આ એક બહુ જબરજસ્ત ફોર્મ્યુલા છે. આની ઉપર તમે કામ કરશો ને આખા સિલેબસની તમે છે ને ઓગાળીને ગળી જાઓ. આ કરવાનું છે. સમયનું સંચાલન. બહુ ભાઈ ટાઈમને બહુ વેસ્ટ નહીં કરવાનો. ડેઈલી અત્યારના ધોરણે શરૂઆતી ફેઝમાં ડેઈલી 1-2 કલાક રીડિંગ કરો. જેમ જેમ એક્ઝામ નજીક આવે, 6ઠો 7મો 8મો મહિનો આવે એમ 2 કલાક શરૂ કરો. પછી 9મો 10મો મહિનો તો 3 કલાક શરૂ કરો. પછી નાનું વચ્ચે વેકેશન લઈ લો. વેકેશનમાં આનંદથી રખડો, મજા કરો, ફ્રેશ થાવ 10-15 દિવસ દિવાળીના. પછી 11મા 12મા મહિનામાં દરરોજની 3 થી 4 કલાક રીડિંગ કરવું જ પડશે. જાન્યુઆરીમાં તો ગોઠણિયા વારીને મહેનત કરવાની છે ભાઈ. અને ફેબ્રુઆરીના એન્ડિંગમાં તમારી એક્ઝામ આવી જશે. એટલે આ અરસાની અંદર મેં તમને જે કીધું કે નહીં, શરૂઆતી ફેઝમાં ધીરે ધીરે ઓગાળતા શીખો અને પછી ફાસ્ટ કામ કરતા શીખો. સાપ્તાહિક મોક ટેસ્ટ આપો. આપણે એપ્લિકેશનની અંદર બધી જ વ્યવસ્થા છે. ત્યાં તમારે મોબાઈલની અંદર જ તમારે ટેસ્ટ આપવાની થશે વીકલી. એમાં પણ ખૂબ સારા રિઝલ્ટ આવશે. એમસીક્યુ છે, તમારે ટીક કરવાના છે, 1-1 માર્ક્સ છે તો એમાં તમારે લખવાનું, ટીક કરવાનું આવશે. આવું બધું આવશે જે તમને બેટર બનાવશે. હમણાં અહીંથી ઘણા બધા તમને પેપર પણ આપશું જે તમે ક્લિયર કરજો. અમારું એક હમ્બલ સજેશન છે જેથી બેસ્ટ રિઝલ્ટ આવશે. અંતિમ તૈયારી છે ભાઈ આપણી. અંતિમ તૈયારી છે ને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવશે. મુખ્ય ધ્યેય પરીક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા શું કરશું આપણે? પુનરાવર્તન કરશું. એક સમય એવો આવશે કે ચોપડો લઈને તમારે બેસવાનો નોટ્સનો, પન્ના ફેરવતા જાઓ, મગજમાં બેહતું જાય, ચોપડી મૂકી દો સાઈડમાં. એક્ઝામ સમયે તમારે એવો ગોલ્ડન ટાઈમ આવશે કે આખું ગામ આઈએમપી ગોતે છે, આમ દોડે છે, આમ દોડે છે. ત્યારે આપણા વિદ્યાર્થીઓ છે ને નોટ્સમાં નજર મારીને બેઠા છે. આપણી સ્પેશિયાલિટી છે. એ ત્યારે થઈ શકે છે જ્યારે અહીંયાથી કહેવામાં આવે ને પ્રમાણે તમારે કામ કરવું પડશે. આત્મવિશ્વાસ જાળવી રાખો. ભાઈ જો પ્રથમ સામયિક પરીક્ષા દિવાળીએ દીધી મેં સાહેબ 90% ધાર્યા હતા, 80%, 82%, 85 જ આવ્યા.
ઈ જો ભૂલ ક્યાં થાય છે. ભૂલને સુધારવાથી રિઝલ્ટ બેટર બનશે. નહીં કે સાહેબ મારાથી આ નો થયું, આમ નો થયું, એ કોઈ પ્રશ્ન છે જ નહીં. બેટર રિઝલ્ટ માટે તમારે અપડેટ થવું પડશે. ભૂલ છે એ ભૂલને સુધારવી પડશે, એરરને સુધારવી પડશે. એટલા માટે તમે ખુદ એક કોન્ફિડન્સ હોવા જોઈએ. બહારનો કોઈ તમને સમજાવી જાય એમ નહીં, તમે ખુદ પોતે જ છો બ્રાન્ડિંગ, એમ સમજો ને. પ્રોડક્ટ તમે જ છો ને ક્વોલિટી વાળી પ્રોડક્ટ છો, એમ જ સમજો તમે. પછી અહીં કીધું છે ફોકસ. માત્ર મહત્વના વિષયનું રિવિઝન કરો. કોમર્સ છે તો સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, આ 6 વિષય ઉપર મેન ફોકસ કરો. એમાંય તે તમારે સ્ટેટ એકાઉન્ટ ઉપર તો કે થોડોક વધારે સમય ફાળવો. ઇકો, બીએ થિયરી છે, થોડોક એના કરતાં ઓછો સમય ફાળવી શકાય. ઇંગ્લિશ, ગુજરાતીમાં તમે થોડોક ઓછો સમય ફાળવશો તો પણ ચાલશે. ખાસ કરીને અંગ્રેજીની અંદર વ્યાકરણમાં તમારે થોડોક સમય વધારે ફાળવવો પડશે. યુનિટ અને પોયમની અંદર ઓછો સમય ફાળવશો તો પણ ચાલશે. એટલે એ પણ તમારે કરવાનું છે. બીજું, જેમ એક્ઝામ નજીક આવે, હેલ્ધી ફૂડ ખાવા, બહાર રખડવું ઓછું, કચરો બહારનો ઓછો ખાવો. એવું હું તો તમને એક સજેશન આપીશ, સવારમાં ઉઠીને વોર્મઅપ કરો, પુશઅપ મારો, મજબૂત બનો શરીરથી અને મગજથી બેયથી. તો યોગ્ય ઊંઘ લેવી, આરામથી ભાઈ જો બહુ બળતરા ન કરવી જીવનમાં. 7 થી 8 કલાકની ઊંઘ લેવી. આરામથી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ. અને શરીરને થોડુંક હેલ્ધી રાખવું. ડિપ્રેશન ના આવે, પ્રશ્નો કોઈ આવવાના, માથું દુખે ના, આમ છે તેમ છે, કોઈ પ્રશ્નો થવાના. એટલે થોડુંક બોડીને પણ મજબૂત બનાવવી. એમાં જરા કંઈ બાંધછોડ ના કરવી. દૈનિક ટાઈમ ટેબલ, 24 કલાકનું ચક્ર. એટલે સાહેબ આમાં 24 કલાકનું ચક્ર એટલે કેવા હું માંગો છો? હુવા, નાવા, બેહવા ને રખડવાથી લઈને રીડિંગ કરવા સુધીની વાત છે ભાઈ, સ્કૂલેથી લઈને ઘરે જવા સુધી. એમાં શું કરવાનું ભાઈ? તો કે રાતે એમસીક્યુ ઝડપી રિવિઝન કરવાનું રહેશે. સાંજે પુનરાવર્તનનું પ્લાનિંગ કરો. મતલબ તમે આખા દિવસની અંદર કયા સમયે ફ્રી છો અને કયા સમયે તમે સારું રિવિઝન કરી શકો છો, એ જાતે તૈયારી કરશો તો પણ ચાલશે. અમે ત્યાંથી શેડ્યુલ તો આપવાના જ છીએ, તો પણ તમે કરી શકો છો. સવારમાં થિયરી વાંચો. સવારે સૌથી માઇન્ડ ફ્રેશ હોય, ઉઠા ભેગું કાંઈ વધારે વિચાર ના આવે, તો આપણે મજા આવે વાંચવાની. બપોરે લખાણની પ્રેક્ટિસ કરો. ફ્રી છો, ઊંઘ આવે છે તો લખવા બેસી જાઓ, ઊંઘ ઉડી જાય. ઊંઘ આવે છે સ્ટેટ એકાઉન્ટ લઈને બેસો, ફિઝિકલ વર્ક થશે તો ઊંઘ ઓછી આવશે. હાવ ફ્રેશ માઇન્ડમાં છો, થિયરી વાંચો. આવું બધું કરી શકાય. પછી અહીં લખ્યું છે અભ્યાસનો સમય, ધ ફોકસ ફોર્મ્યુલા. મેં હમણાં થોડીક વાર પહેલા તમને ફોકસ ફોર્મ્યુલા સમજાવ્યું કે ભાઈ 40, 45, 50 મિનિટ 100% તમે રીડિંગ કરો, સતત રીડિંગ કરો. પછી એને ઇમેજિનેશનમાં ડાઉનલોડ કરો. ચોપડો સાઈડ મૂકીને આ સવાલમાં આવું આવ્યું હતું, ઓકે, મારા મગજમાં બેસી ગયું. પછી શું કરવાનું છે ભાઈ? તો કે પછી ચોપડી મૂકીને 10 મિનિટ રિલેક્સ થવાનું છે ભાઈ. એના પછી પાછું કામે લાગવાનું છે. રેડી? તો અભ્યાસની વ્યૂહરચના માસ્ટર લૂપ. માસ્ટર લૂપ એટલે શું થાય ભાઈ? તો કે 3 વાર રિવિઝનનો નિયમ જાળવો. 3 વાર રિવિઝન એટલે શું? 45 મિનિટ વાંચ્યું, 10 મિનિટ બ્રેક લીધો, 5 મિનિટ રિવિઝન કર્યું, વન્સ અગેન બીજી કલાકમાં આવું કર્યું, ત્રીજી કલાકમાં આવું કર્યું, પછી ચોપડી સાઈડમાં મૂકીને યાદ કરો કે 3 કલાકમાં મેં શું કર્યું. આવું 3 વાર રિપીટ કરવાનું છે. એટલે સીધું તમારી મેમરીમાં સેવ જ થશે. પછી ક્યાંય ફાફા નહીં મારવા પડે. માહિતીને સંક્ષિપ્ત કરો. પછી માઇન્ડ મેપ્સનો ઉપયોગ કરો. ઇમેજિનેશન છે ને બહુ જબરી દુનિયા છે. એની અંદર આંખ બંધ કરીને યાદ કરો કે ભાઈ આપણને માવું લેખો, આપણને માવું લેખો, આખું ચોપડું મગજમાં છપાઈ જાય છે કે નહીં? આ ફોર્મ્યુલાને ખાસ તમે ધ્યાનમાં લેજો. સફળતા વર્સિસ નિષ્ફળતા, ટોપર વર્સિસ સામાન્ય વિદ્યાર્થી. ભાઈ આવું કંઈ હું તમને કહું ને ભાઈ, સફળતા તમારી પાસે છે જ, તમારું માઇન્ડસેટ શું કહે છે, ડિપેન્ડન્સી એની ઉપર છે. જે ચંદ્રગુપ્ત જંગલમાં સામાન્ય ઝૂંપડીમાં સામાન્ય વ્યવસ્થામાં રહેતો હતો, એ પણ મોટો સમ્રાટ બની શકે છે. જરૂર છે શેની? ચાણક્યની. શેની છે? ચાણક્ય છે એ તમને ચંદ્રગુપ્ત બનાવશે. નિષ્ફળતા શું થાય છે? તો કે સામાન્ય ભૂલો, છેલ્લી ઘડીએ વાંચવું, સાહેબ છેલ્લે ભેગું કરી લેવું, સોશિયલ મીડિયાનું વ્યસન, ઇન્સ્ટામાં અડધી કલાક રીલ જોઈ લઉં પછી વાંચવા બેસું, કાંઈ ન થાય મારા વાલા. પુનરાવર્તન ન કરવું, લખાણની પ્રેક્ટિસ ન કરવી, એને લોંદા મારવા, આ મોટા પ્રશ્નો છે. તો અહીંયા સફળતાના રહસ્ય શું છે ભાઈ? તો કે ભાઈ નિયમિતતા જાળવો. ડિસિપ્લિન સક્સેસ તમને બનાવશે, બનાવશે ને બનાવશે. સ્વયં શિસ્ત જાળવો. પોઝિટિવ બનો ભાઈ. નો થાય એવું કામ વિચારો છો? નો થાય તો કાંઈ નહીં, પણ થાય એવું તો વિચારો. સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક બેની વચ્ચેનો ગેપ ફિલ કરતા શીખો. પછી છે પરીક્ષાની રણનીતિ, એક્ઝિક્યુશન સ્ટ્રેટેજી. મતલબ કે એક્ઝામની અંદર આપણે કઈ રીતે રણનીતિ બનાવશું, કઈ રીતે પ્રિપેરેશન કરશું? તો સેક્શન વાઇઝ પ્રિપેરેશન કરો.
પહેલા MCQ ક્લિયર કરો, VSQ ક્લિયર કરો, પછી 2 માર્ક્સના સવાલ કહી તો IMP આપવાનો છું તમને. હું તમને 2 માર્ક્સમાં અહીંથી 100 સવાલ આપીશ, ક્લિયર કરી નાખજો. સમજો 26 માંથી 26 માર્ક્સ સેક્શનમાં આવે છે. પછી એમાંથી મેક્સિમમ સવાલ પૂછાય જ, એના ચાન્સ આપણે બની શકે 3 માર્ક્સમાં, પછી 5 માર્ક્સમાં જવાનું. એટલે આપણે BAમાં પોર્શન આરામથી ક્લિયર થાય. બધું એક કરે ખાવાનું ટ્રાય નહીં કરવાની, 1 બાય 1 સ્ટ્રેટેજી બનાવવાની, પછી એની પાછળ પડવાનું છે. સંપૂર્ણ રણનીતિ, ધ કમ્પ્લીટ બ્લુપ્રિન્ટ તમને મળી ગઈ છે. એક યુટ્યુબ લાઈવની અંદર આપણે બ્લુપ્રિન્ટ આપી હતી. કયા ચેપ્ટરમાંથી MCQ આવશે, કયા ચેપ્ટરમાંથી 1 માર્ક્સના આવશે, કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના આવશે, ક્યાંમાંથી 3, ક્યાંમાંથી 5, 2 માર્ક્સમાં કયા ચેપ્ટર કરીએ, 5 ચેપ્ટર તો 14 કે 16 માર્ક્સ સુધીનું ક્લિયર થાય, બધું આપણે જાણ્યું હતું. તો બ્લુપ્રિન્ટ પણ આપણને યુટ્યુબમાં એકવાર મળી ગઈ છે, વન્સ અગેન પાછી મળવાની છે. ઓકે. પ્રેરણાદાયક વિચાર, નિયમિતતા જાળવવી. મતલબ કે જીવનની અંદર ક્યારેય નેગેટિવ નહીં બનવાનું. થાય તોય ભલે, ન થાય તોય ભલે, ભેગું કઈ ન થવાનું ભાઈ. મહેનત કરતું રહેવાનું, સફળતા મળશે. મૂકી દો તો કામ ન થાય. પણ પડ્યા રહ્યો, લાગ્યા રહ્યો, મહેનત કર્યા કરો તો મળે ને મળે જ સફળતા. સફળતા અંતિમ નથી, નિષ્ફળતા ઘાતક નથી, નિયમિતતા મહત્વપૂર્ણ છે. કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે ભાઈલા, કન્સિસ્ટન્સી. અને કન્સિસ્ટન્સી જેની પાસે છે એ ગમે ત્યાં જીતી જાય, ક્યાંય પાછો પડતો નથી. અંતિમ સંદેશ, તમે જરૂર સફળ થશો ને થશો. આ હું તમને વચન આપું છું. ઓશિયન જ્ઞાન લાઈવની ટીમ તમારી સાથે છે હર હંમેશ. ઓશિયનમાં જો હજી બ્રહ્માસ્ત્ર બેચ જોઈન ન કરી હોય વિદ્યાર્થી મિત્રો, તો હું તો હજી કહું છું જોઈન કરી લેજો. જ્યાં તમને આખો સિલેબસ મળવાનો છે, IMP બેચ મળવાની છે, અને પેપર સોલ્યુશન પણ મળવાના છે, હેન્ડ રિટન બુક પણ મળવાની છે, નેવિગેટર પણ મળવાનું છે, માત્ર 1999માં. આમ જો ઘૂઘરા જેવી તૈયારી કરવાની છો, એમાં ક્યાંય પાછું પડવાનું નથી. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. તો જરાક પણ ટેન્શન ના લેતા, ભરીને માર્ક્સ લાવવાના છે, અમારે લેવડાવવાના છે ગમે એમ કરીને, મહેનત કરીને. જરાક પણ કચાશ રાખવાની નથી. ને આપણો જે ડ્રીમ છે 12મું છે, આવનારા ભવિષ્યની જે આપણી સીડીનું પહેલું પગથિયું છે, એને બહુ જોરદાર રીતે આપણે સફળતા તરફ લઈ જવાનું છે. થેન્ક યુ સો મચ. મળીએ વન્સ અગેન આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં અને યુટ્યુબની અંદર સ્ટેશનની અંદર. ઓકે, યુટ્યુબના ઘણા બધા સ્ટેશન થવાના છે, એમાં પણ આપણે મળશું.